હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ રવાના પુલ્લા બનાવવાની રેસીપી। તો ચલો રવાના પુલ્લા બનાવવાનું શરૂ કરીએ। તો રવાના પુલ્લા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક વાડકીથી થોડો ઓછો રવો લીધો છે। તો હવે આપણે રવાને પુલ્લા બનાવવા માટે મિક્સર જારની અંદર લઈ લઈશું। સાથે જ મિક્સર જારની અંદર એક કટ કરેલો બટાકો ઉમેરીશું। તો મેં અહીંયા પહેલેથી જ એક કાચા બટાકાને કટ કરીને રાખ્યો હતો। 2 ચમચી જેટલું મિક્સર જારની અંદર દહીં ઉમેરીશું। 2 ચમચી દહીં ઉમેરી લીધા પછી હવે આપણે મિક્સર જારની અંદર થોડું પાણી ઉમેરીશું અને બધું સરસ પીસી લઈશું। તો રવા સાથે મિક્સ કરીને આપણે મિક્સર જારની અંદર બધું સરસ પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા બધું પીસાઈ ગયું છે। તો આ રીતનું તમારે બધું પીસવાનું છે। તો હવે આપણે બધું જ એક બાઉલની અંદર કાઢી લઈશું। તો બધું જ બાઉલની અંદર લઈ લીધા પછી હવે આપણે ખીરાની અંદર અડધી ચમચી જીરું ઉમેરીશું। સાથે જ અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 2 ચપટી હળદર પાવડર ઉમેરીશું। થોડા લીલા ધાણા ઉમેરીશું। સાથે જ ખીરાની અંદર 1 ચમચી તેલ ઉમેરીશું। બધું જ ખીરાની અંદર મિક્સ કરી લઈશું। તો આ રીતે તમે પુલ્લાનું ખીરું બનાવશો તો એકદમ ટેસ્ટી તમારા પુલ્લા બનીને તૈયાર થશે। જો તમે અહીંયા ખીરાની અંદર આદુ મરચાંની પેસ્ટ ઉમેરવા માંગતા હોય તો ઉમેરી શકો છો। તો પુલ્લાનું ખીરું બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે ખીરામાંથી પુલ્લા બનાવીશું। તો પુલ્લા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક તવો ગરમ કરવા અહીંયા મૂકી દીધો છે। તો હવે આપણે તવા ઉપર તેલ લગાવી લઈશું। તો તવા ઉપર તેલ લગાવી લીધા પછી હવે આપણે પુલ્લાનું ખીરું પાથરી લઈશું। તો પુલ્લાનું ખીરું લઈ લીધા પછી તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર જ તમારે અહીંયા પુલ્લા બનાવવાના છે। તો તવા ઉપર પુલ્લાનું ખીરું લઈ લીધા પછી હવે આપણે પુલ્લાની ચારે બાજુ તેલ લગાવી લઈશું। તો આ રીતે પુલ્લાની ચારે બાજુ તેલ લગાવી લીધા પછી પુલ્લાનો ઉપરનો કલર બદલાય ત્યાં સુધી પુલ્લાને થવા દઈશું। તો તમે જોઈ શકો છો પુલ્લાનો ઉપરનો કલર અહીંયા બદલાઈ ગયો છે। તો હવે આપણે પુલ્લા ઉપર તેલ લગાવી લઈશું અને પુલ્લાને બીજી બાજુ ફેરવી લઈશું। તમે જોઈ શકો છો એક બાજુ આપણો પુલ્લો એકદમ સરસ અહીંયા કૂક થઈ ગયો છે। તો હવે આપણે એ જ રીતે બીજી બાજુ પણ પુલ્લાને કૂક થવા દઈશું। તો હવે આપણે પુલ્લાને બીજી બાજુ ફેરવી અને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણો પુલ્લો એકદમ સરસ અહીંયા કૂક થઈ ગયો છે। તો રવાનો પુલ્લો બનીને આપણો તૈયાર છે। તો આ જ રીતે આપણે બીજા પુલ્લા પણ બનાવી લઈશું। તો ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ રવાના પુલ્લા બનીને આપણા તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધા છે। તો તમે જોઈ શકો છો આપણા રવાના પુલ્લા એકદમ સોફ્ટ બન્યા છે। તો આ રવાના પુલ્લા તમે સોસ સાથે, ચટણી સાથે અને ચા સાથે પણ ખાઈ શકો છો। તો રવાના પુલ્લા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।